ચલો મહેતાજી, તમારે આટલો સ્ટોક થઈ ગયો, પાલો નાખવાનો આજે? હો, ધીરે રહીને જવાબ આવે કેમ હે ગુંજાણે? અરે વરાજવાળી બાઈઓ હમણાં સરકી ટાઈમ થયો હોય તો હવે અમારે જવું હોય. આરામ શું છે સવારમાં શેર બજાર ખુલ્લી હજી 9 ને 15 ખુલી જાય ને. આજે તમારી બજાર લોસમાં હે હો ભાઈ. હા 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 હા, સડીને સેરાજી એન્જિનિયરિંગ પડ્યું. બેંક ઓફ મદ્રાસા લોસમાં. ચલો તમારે શેર બજાર રેડી? એક આઈપીઓ લાગ્યો કે નહીં લાગ્યો? કેટલો પ્રોફિટ છે શું હે? સારું, ચલો તો અમારો ટાઈમ થઈ ગયો ભાઈ. હવે કામમાં માણસો વધી છે. ચલો તો એક વખત વાગી ગયો હતો ને 1 વાગ્યે આપણે ઘરે આવ્યા ને જમી પરવારીને નવરા થયા ને કેમ ટાઈમ થાય એની કાંઈ ખબર પડતી નથી. પણ જુઓ અત્યારે હે ને બપોરના સમયે જમી અને ઘડીક વાર પૂરો ખાવાનો વારો આવ્યો, પણ અત્યારે હજી વાસણ પડ્યા, પણ વાસણ કંઈ અત્યારે કંઈ થાય ને. અને અત્યારે ટાઈમ પાછો થવા આવ્યો અને થોડાક દળણા કરવાના હતા એ કરી લીધા, ઘઉં થોડાક ખામા કરવાના હતા એ ખામા કરી અને દળાવવાનું હોય એ કામકાજ કરી લીધું હાજે. અત્યારે કંઈ ટાઈમ છે નહીં હવે, કેમ કે આપણે 2 વાગ્યા તો પાછું આપણે ભાગવું હોય એટલા માટે. તો ચલો હવે આપણી તૈયારી પાછી શરૂ કરી દઉં ને જાઉં આપણા કામ ઉપર.
આજે છે ને આપણે કામ પરથી કેમ કે થોડાક વહેલા આવ્યા હતા, એમાં આપણે ગામમાં જવાનું તો દળાવવાનું દાણા દળાવવાના હતા અને શાકભાજી લેવાનું તો એટલા માટે. તો હવે બધું કામકાજ કરીને નવરા થઈ રહ્યા, પણ હજી વાસણ ને એવું બધું બાકી છે, કપડાં ને એવું બધું ધોવાઈ ગયું, પણ હવે શાકભાજી જે લેવા હતા ને શાકભાજી પૂરું થઈ ગયું હતું, એટલા માટે એને ટમેટા, વટાણા, મેથી, ડુંગળી, લસણ, કોબીજ, કોથમીર ને મીઠી લીમડીના પાંદડા. કેમ કે શિયાળો છે ને અત્યારે એટલે મીઠી શાક ખાવાની બહુ મજા આવે, એટલે છે ને આપણે શાકભાજી લેવા જ ગયા હતા. એટલે હવે આ શાકભાજી છે એ બધું છે ને હરખું રાખી દેવું, અને પછી હવે વિચારું કે હું શાક બનાવવું ગઈ, એટલે કંઈક બનાવવું જોઈએ. આજે મેથીની ભાજી છે, એટલે મેથીની ભાજી કે વટાણા, હા મેથીની ભાજીનો લોટવાળા ચણાનો લોટવાળું શાક. તો ચલો આપણે હવે શરૂ કરવું આપણું કામ. લઈ આવ્યા આપણે શાકભાજીની થેલી ભરી નાખો. મરચાં તો જો આવડા મોટા મોટા મરચાં, એક દડો મેથીની ભાજી, વટાણા, ટમેટા, લસણ, કોથમીર. તો ખરા મરચાં કેટલા સરસ મજાના દેખાય, ભરેલા મરચાં બનાવે ને એવું લાગે. તો હવે હું બનાવું છે, કંઈક ઊંધિયું શાક બનાવવું જ છે આજે. તો ચાલો આપણે શરૂઆત કરી દેવી જોઈએ શાક બનાવવાની.